તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં તમારું। તો આજે આપણે વાત કરીશું ઉગતા પોરની માં મેલડી માના ઇતિહાસ વિશે। મિત્રો, આમ તો મેલડી માની ઘણી બધી લોકકથાઓ છે, પરંતુ એમાંની એક લોકકથા આપણે વાત કરીશું। વર્ષો પહેલાંની વાત છે। ખાંગોળ કરીને એક ગામ હતું। આ ગામમાં કલિયો કાપડી નામનો ઉગતાની મેલડીનો ભૂવો રહેતો હતો। આ કલિયો બાલકુંવારો હતો। આ કલિયાને મા મેલડી સાક્ષાત વાતો કરતા હતા। આમ કરતાં કરતાં સમય વીતતો ગયો અને આ કલિયા દાદાની ઉંમર 80 વર્ષની થઈ ગઈ। તેણે વિચાર્યું કે જો હું મરી જાશું તો આ મેલડીની સેવા પૂજા કોણ કરશે। આમ વિચારી તેને માની ચૂંદડી અને ત્રિશૂળ લઈને ચાલી નીકળ્યો। તેને થયું કે કોઈ સારો સેવક મળી જાય તો તેને મારી ઉગતાની મેલડી ધૂણવા આપી દઉં। ચાલતા ચાલતા તે આગળ વધે છે અને તેને આગળ માલા કાલોત્રા નામનો રબારી બકરા ચરાવતો મળ્યો। માળા કાલોત્રાને મા મેલડીનો મોહ લાગ્યો અને તે બોલ્યો, હે કલિયા દાદા, તમે મને તમારી મેલડી ધૂણવા આપો। હું જીવીશ ત્યાં સુધી તેની સેવા પૂજા કરીશ। એટલે કલિયા દાદાએ કહ્યું કે હું તને મારી મેલડી ધૂણવા આપું, પણ તું મને એના બદલામાં તારી કાબરી બકરી મને આપ। એટલે માલો બોલ્યો, ભલે દાદા, લઈ જાઓ અને મને તમારી મેલડી આપો। ભલે, ત્યારે કહીને કલિયા દાદાએ 10 હાથ દૂર ઊભા રહીને ત્રિશૂલ અને ચૂંદડી છૂટા ફેંક્યા। તે ઉડીને માલા રબારીના હાથમાં આવ્યા। પછી તો માલો કાલોતરો આ ત્રિશૂલ અને ચૂંદડી લઈ પોતાના ગામ ઉકેલી આવ્યો। પણ તેને વિચાર આવ્યો કે જો હું ઘરે જઈને મારી પત્ની દલી રબારણને એમ કહીશ કે હું આપણી કાબરી બકરીના બદલામાં આ ત્રિશૂલ અને ચૂંદડી લઈ આવ્યો છું તો તે મારી સાથે ઝઘડશે। આવી બીકે માલા રબારીએ ગામની બહાર એક રાયણનું ઝાડ હતું, તે ઝાડની પોલમાં આ ચૂંદડી અને ત્રિશૂળ સંતાડી દીધા અને તે ઘરે આવી પોતાના બકરા વાળામાં પૂર્યા। થોડી વાર પછી દલી રબારણ બકરીઓ દોવા આવી। ત્યાં તો તેને કાબરી બકરી ક્યાંય દેખાઈ નહીં। ઘરે આવી દલી રબારણ માલાને પૂછે છે કે આપણી કાબરી બકરી મને ક્યાંય દેખાણી નહીં, તે ક્યાં ગઈ છે? એટલે માલો કહે છે, કોણ જાણે, બાજુના ગામમાં બકરા ભેળું ગઈ હશે તો કાલે પાછી મળી જશે। આ રીતે માલો ખોટું બોલે છે। આમને આમ 3 દિવસ વીતી ગયા। એટલે મા મેલડીએ રાયણના ઝાડથી વિચાર કર્યો કે આ માલો બીકના મારે કંઈ બોલશે નહીં અને મને ક્યાં સુધી અહીં બેસી રહ્યું। લાવને દલી રબારણના સપનામાં જાઉં। અને મા મેલડી રાતના 12 વાગે દલી રબારણના સપનામાં આવ્યા અને બોલ્યા, હે દલી રબારણ, હું ઉગતાની મા મેલડી ખાંગોળ ગામમાંથી તારે ગામ આવી છું। તારો માલો મને કાબરી બકરીના હાટું લાવ્યો છે અને માલો બીકમાં કંઈ બોલતો નથી અને ગામ બહાર રાયની ઝાડની પોલમાં મેલી છે। સવારે વાગતા ઢોલે મને ગામમાં લાવો અને હું તમારું નામ ઇતિહાસમાં અમર ના કરું ને તો હું ઉગતાની મેલડી નહીં। સવાર થઈ, દલી રબારણે માલાને વાત કરી અને ગામના બધા ભેગા થઈ મેલડી માને પોતાના ઘરે તેડી લાવ્યા અને પોતાના ઘરના પાણિયારે મા મેલડીની સ્થાપના કરી અને પતિ પત્ની મા મેલડીની પૂજા કરવા લાગ્યા। આમ કરતાં કરતાં 10 વર્ષ વીતી ગયા। ત્યાં માલો બીમાર પડ્યો। ત્યારે માલાએ દલીને કહ્યું, મને એક વચન આપો, મારો જીવ સદગતિ પામે। એટલે દલી રબારણ કહે છે, તમે જે કહો ને તે વચન હું તમને આપું છું। એટલે માલો કહે છે, દલી, મારા મરી ગયા પછી તું બીજે ક્યાંય ઘર માંડતી નહીં, ન કે મારા મા મેલડીની પૂજા કોણ કરશે? દલી રબારણે માલાને વચન આપ્યું અને તરત જ માલો મૃત્યુ પામ્યો। હવે દલી એકલી રહી અને મા મેલડીની સેવા પૂજા કરે છે। આમ થતાં માઠું વરસ આવ્યું, વરસાદ પડ્યો નહીં। એટલે ઉકરડી ગામના લોકો પોતાના પશુઓ લઈને જ્યાં વરસાદ સારો હોય ત્યાં નીકળી પડ્યા। હવે દલી રબારણ એકલા, તોય હિંમત કરીને 2-3 મહિના કાઢી નાખ્યા, પણ દુષ્કાળનું દુઃખ
દલી સહન ના કરી શક્યા અને ઘરમાં પોખ મૂકીને રડવા લાગી અને કહ્યું, મારા પતિએ મને વેણ આપ્યું છે કે આ ઘર નહીં છોડું, એટલે હું બહાર પણ ક્યાંય નહીં જઈ શકતી. મેરડીએ તો મને સાવ એકલી કરી દીધી. મા મેરડીએ આ વાત સાંભળી અને રાત્રે 12 વાગે મા મેરડી દલીને મળવા આવ્યા. દલીના આંસુ લૂછી અને મા મેરડી બોલ્યા, હું માલા કલોત્રાની મેરડી હાજર છું. એટલે દલી કહેવા લાગી, માં, મારું એક પણ દૂધણું નથી. આ દુકાળમાં મારું ઘર કેવી રીતે ચલાવવું? એટલે મેરડી બોલ્યા, કાલે સવારે આપણા ગામની પરવાડે મારવાડની પોઢા નીકળશે. તે મારવાડી પાસે ગાય છે, તારે લેવાની છે. દલી બોલ્યા, માં, મારી પાસે એક પૈસો નથી, તો આ ગાય કેવી રીતે લઉં? તારે મેરડી બોલ્યા, સાંભળ દલી, હું વીંછી બનીને ગામમાં વાણિયાના છોકરાને ડંખ મારું છું. તે વાણિયો તારી પાસે વીંછીનું ઝેર ઉતરાવવા આવશે. ત્યારે તેને લીમડાનો જોરો નાખી અને ઝેર ઉતારજે. પછી આ વાણિયો તને 5 રૂપિયા આપશે. આમ જે રીતે મા મેરડી કીધું એ રીતે બન્યું. દલી રબારણે 5 રૂપિયા મળી ગયા. બીજે દિવસે સવારે વણઝારોની પોઢો નીકળી. ત્યાં જઈ દલી રબારણ બોલી, ભાઈ, મારે તમારી આ ગાય લેવી છે. ત્યારે વણઝારો બોલ્યો, બહેન, આ ગાય તો ક્યારેય વિયાતી નથી. તમે આ ગાય લઈને શું કરશો? ત્યારે દલીએ 5 રૂપિયા આપી અને આ ગાય ખરીદી લીધી. ઘરે જઈને દલીએ આ ગાય દોવા બેઠા. ત્યારે ગાય 1.25 શેર દૂધ આપ્યું. બીજા દિવસે 5 શેર દૂધ આપ્યું. આમ કરતાં કરતાં ગોરી ગાય ટંકે 1.25 મણ દૂધ આપવા લાગી. આમ કરતાં કરતાં માઠું વરસ વીતી ગયું અને સારું વરસ આવ્યું. જે લોકો પોતાના ઢોર પશુઓ લઈને ગયા હતા તે પણ પોતાના ગામ પાછા વળ્યા. હવે બન્યું એવું કે ઉકરડી ગામની બાજુમાં એક ગંગોડા કરીને ગામ હતું. આ ગામમાં ભૂપતચંદ સોલંકીનું રાજ ચાલતું હતું અને ભૂપતચંદ સોલંકી ખબર હતી કે દલી રબારણ પાસે જે ગાય છે તે ટંકે 1.25 મણ દૂધ આપે છે. એટલે તેને સૈનિકોને આદેશ કર્યો કે જાઓ, તે ગોરી ગાય લઈ આવો. હવે સૈનિકો આવ્યા ઉકરડી ગામે. ત્યારે દલી રબારણ પણ દોષી થઈ ગયા હતા. સૈનિકો આવીને બોલ્યા, માજી, ગંગોડાના ભૂપતસંગનો આદેશ છે કે ગોરી ગાય અમારે લઈ જવાની છે. બોલો, કેટલા રૂપિયા આપું? ત્યારે દલીમાં બોલ્યા, ભાઈ, આ ગાય તો મારી મેલડીની છે, એટલે મારે વેચવી નથી. એટલે સૈનિકો ગાયને લઈને ચાલતા થયા. હવે તારે મેલડીને કહેજે કે ગંગોડા ગામમાં આવી અને તારી ગાય લઈ જજે. પછી તો દલીમાં મેલડીને વીણવે છે. ત્યારે માં મેલડી પ્રગટ થાય છે અને બોલ્યા, હું ઉગતાની મેલડી આપણી ગાય લેવા ગંગોડા જાઉં છું. ગાય લીધા વગર પાછી આવું તો ધીક પડે તારી ભક્તિને. પછી તો મેલડી રથડો જોડી ગંગોડા ગામે આવ્યા. ત્યારે ભૂપતસંગ ડાયરો ભરીને બેઠા હતા. ત્યાં આવીને મા મેલડીએ પોતાના વાળ ખંખેર્યા. ત્યારે વાળમાંથી 2 બિલાડીઓ નીકળી. એક બિલાડી ઘોડીઓના વાડામાં ગઈ એટલે બધી ઘોડીઓ ધૂણવા લાગી. બીજી બિલાડી રાણીઓના વાસમાં ગઈ એટલે બધી રાણીઓ ધૂણવા લાગી. પછી તો ભૂપતસંગ સોલંકી મા મેલડીના પગવા પડી ગયા અને કીધું, માં, તમે કોણ છો? હું ઉકરડી ગામની દલી રબારણની ઉગતાની મેલડી મારી ગોરી ગાય પાછી લેવા આવી છું. ભૂપતસંગ, તમે ઉકરડીથી મારી દલીને ભંકોડા બોલાવો અને તેના સામૈયા કરો અને તેને તમારી બહેન બનાવી સારી પહેરામણી આપો. એટલે ભૂપતસંગ દલીને ભંકોડા બોલાવી તેના સામૈયા કર્યા અને પોતાની બહેન બનાવી અને તેને ગાય પાછી સૂંપી અને દલીમાં મેલડીને વાળી અને પાછા ફર્યા. એટલે ભૂપતસંગ બોલ્યા, મારે પણ મા મેલડીને મારા રાજમાં બેસાડવા છે. પછી મા મેલડીએ ભંકોડાના રાજમાં આસન વાળ્યું. હવે ભૂપતસંગના રાજમાં મેલડી બેઠા એટલે ભૂપતસંગને મેલડીમાંનો રંગ લાગ્યો. ભૂપતસંગ દર રવિવારે મેલડીમાંના દર્શન કરવા જતા. હવે બન્યું એવું કે એક દિવસ ભૂપતસંગ શિકાર કરવા નીકળ્યા અને કડીના રાજા મલ્હાર રાવે તેના 200 સૈનિકો સાથે ભૂપતસંગને ઘેરી લીધા. ભૂપતસંગને થયું કે હવે હું મર્યો સમજું.
પણ તે દિવસે રવિવાર હતો એટલે ભૂપતસંગને મેલડીમાની યાદ આવી. હે માં, હું મરું તેનો મને કોઈ અફસોસ નથી, પણ આજે રવિવાર હતો. જો તારા દર્શન થઈ ગયા હોત ને તો મારો જીવ સદગતિએ જાત. ભૂપતસંગ આટલું બોલ્યા ત્યાં તો ઉગતાની મેલડીમાં પ્રગટ થયા અને બોલ્યા કે આ 200 સૈનિકોના ઘેરામાંથી બહાર કાઢવા હું દલીની ઉગતાપુરની મેલડી છું. એટલે ભૂપતસંગ બોલ્યા કે માં, હવે મારે આ ઘેરામાંથી નથી નીકળવું. બસ તારા દર્શન થઈ ગયા, હવે મરી જાઉં ને તો મને કોઈ અફસોસ નથી. એટલે માં મેલડી બોલ્યા કે ભૂપતસંગ, આજે જો તને આ 200 સૈનિકોના વચ્ચે મરવા દઉં તો ધીક પડે મારી દલીને. તું તારા માથા ઉપર હાથ ફેરવ અને જો તને 10 ફૂટનો લાંબો નાગ બનાવી અને આ સૈનિકોના ઘેરામાંથી બહાર ના કાઢું ને તો મને ઉગતાની મેલડી કોણ જાણે. એને પછી ભૂપતસંગે માથામાં હાથ ફેર્યો ત્યાં તો ભૂપતસંગ 10 ફૂટ લાંબો નાગ બની 200 સૈનિકોના ઘેરામાંથી બહાર નીકળી ગયા. અને મા મેલડીએ આ નાગ ઉપર પાણીની અંજલી છાંટી ત્યાં તો ફરી ભૂપતસંગ ખોખારા ખાઈને ઊભા થયા અને બોલ્યા, મા મેલડી, તમે કલિયા કાપડી, માલા કાલોત્રા, દલી રબારન અને ભૂપતસંગ સોલંકીના નામ અમર કરી દીધા. તો મિત્રો, આ હતો ઉગતા પૂરની મેલડીમાંનો ઇતિહાસ. જો આવા જ ઇતિહાસના વિડીયો જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો.